અમદાવાદની રાઇઝઅપ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એન્યુઅલ ફંક્શન તો ઘણા જોયા છે, પણ આ ફંક્શનની વિશેષતા કહીએ તો ભાગ લેનાર તમામ બાળકો 3 થી 5 વર્ષના હતા. ભારતીય સંસ્કૃતિથી બાળકોને પરિચિત કરાવવા સ્કૂલ પ્રિન્સિપલ તથા તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર પરફોર્મન્સનું આયોજન કરાયું. બાળકોના સુંદર પરફોર્મન્સથી મંત્રમુગ્ધ થઈ આવેલા મહેમાનો અને વાલીઓ પણ પોતાની તાલીઓ રોકી શક્યા ન હતા. બાળકો દ્વારા અલગ અલગ ગ્રુપમાં સ્ટેજ ઉપર આવીને ગણેશ વંદના, શ્રી સ્તુતિ અને હનુમાન ચાલીસા વગેરે ધાર્મિક ગીતો પર પોતાનું અદ્ભુત પરફોર્મન્સ રજૂ કરી સમગ્ર સ્કૂલ અને સ્ટાફ પોતાને વાલીઓને પણ ગદગદ કરી દીધા હતા. જોઈ છેલ્લા 5 વર્ષથી અમે જે મહેનત કરીએ છીએ, આજે તમને દેખાતું હશે સ્ટેજ ઉપર જે છોકરાઓ ભૂલકાઓ જે નાની છે તે બધું કામ કરે છે અને એવી રીતે ટીચર લોકો જે ટીમવર્ક રીતે કામ કરી રહ્યા છે ને, જે આપણને ફીલ થાય છે કે ના કેટલું નાઇસ રીતે બધું કરે છે. અને એ જ આજકાલ આપણને જોઈએ છે કે છોકરાઓ આપણે આપણી સંસ્કૃતિ પ્રત્યે આગળ વધે અને ડે બાય ડે એ બધું ઇમ્પ્રૂવ કરીએ. એક્સ પ્રેસિડેન્ટ જોઈન્ટ સેક્રેટરી ઓફ ધ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ. રાઇઝઅપ સ્કૂલ દ્વારા 5th એન્યુઅલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શું કહેશો? રાઇઝઅપ સ્કૂલ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વેરી એક્સેલન્ટ, અને હું અભિનંદન આપીશ સુનિલ મહેતા, સાધનાબેન અને તેમના સ્ટાફને અને આખી સ્કૂલના મેમ્બરોને કે જેમણે બહુ જ સુંદર રીતે એનું આયોજન કર્યું છે. બહુ સરસ રીતે આ જે પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એમાં મને એવું લાગ્યું કે જે બાળકો છે એમની અંદરની બધી બહાર આવી રહી છે, અને એમાં ખાસ કરીને નાની નાની દીકરીઓ, જે છોકરીઓ હતી એમણે બહુ જ સરસ રીતે આ પરફોર્મ કર્યું છે. અને આ સ્ટેજ ઉપર જવું એ અઘરું હોય છે, જ્યારે આ બાળકો આટલું સુંદર રીતે એમનું પરફોર્મન્સ કર્યું એ બદલ હું સંદીપ મહેતા, સાધનાબેન રાવલ, પ્રી સ્કૂલના પ્રિન્સિપલ, તેમનો સ્ટાફ, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું સોમલન પ્રિન્સિપલ બિઝનેસ મેનેજમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. મેમ આજે એન્યુઅલ ફંક્શન થઈ રહી છે રાઇઝઅપ પ્રી સ્કૂલનું, એની જે થીમ છે એના વિશે કંઈ કહો. હા, રાઇઝઅપ પ્રી સ્કૂલને તો ફર્સ્ટ ઓફ ઓલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા ઈચ્છીશ. સાધના રાવલ મેમે જે એન્યુઅલ ફંક્શનનું આયોજન કર્યું છે અને એમની જે થીમ છે ડિવોશન, તો જે રીતે આપણી સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ રહી છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને બહુ ફોલો કરી રહ્યા છીએ અને સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. તો આ હેબિટ જે આપણે યંગ સ્ટુડન્ટ્સ કે આપણી જે ઝેન બીટા જે કહેવાય છે, એને તમે જો ક્યાંક ને ક્યાંક એ હેબિટ જો ઇન્કલ્કેટ કરશો, જે અમે હમણાં જ જોયું આ પરફોર્મન્સમાં કે જે હનુમાન ચાલીસા, ખૂબ જ નાના નાના ભૂલકાઓ એટલી સરસ રીતે આખી હનુમાન ચાલીસા બોલી ગયા. તો જે ટીચર્સ જે છે એમના અહીંયા એ લોકોનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સફળ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અને એ પરફોર્મન્સથી એ સુંદર રીતે રજૂઆત થઈ છે એની, એ બદલ હું આપ સૌનો આભાર પાઠવીશ કે અમને અહીં ઇન્વાઇટ કર્યા અને અમે આ પરફોર્મન્સ ખૂબ જ સુંદર રીતે એમનું આયોજન છે અને એ અમે એન્જોય કર્યું છે. અને સાધના મેમ, હા, એમને જે અમને ઇન્વાઇટ કર્યું તો ફર્સ્ટ ટાઈમ અમને એવું લાગ્યું કે પ્રી સ્કૂલના છોકરાઓ છે તો એમનું આટલા લેવલ સુધીનું જે હશે એમનો જે કોન્ફિડન્સ લેવલ, એ ટીચર્સને એકચ્યુઅલી સેલ્યુટ કરવાનું મન થાય કે જે રીતે ટીચર્સે એમના એફર્ટ્સ આપ્યા છે. એ લોકોને તો આ કોરી સ્લેટ જેવા હોય છે, રાઈટ? એમને તમે જે રીતે તમે એમાં જેટલું રેડો એટલું આઉટકમ તમને મળવાનું છે. એન્ડ ધીઝ ઓલ આર ધ ફ્યુચર ઓફ અવર નેશન. તો એમનામાં જે હેબિટ બિલ્ટઅપ થશે એ જ આપણું ભારતનું ભવિષ્ય છે. જઈને જતા મારો દીકરો આ સ્કૂલમાં ભણે છે. રાઇઝઅપ પ્રી સ્કૂલ દ્વારા જે આજે આયોજન કરવામાં આવ્યું હતું એન્યુઅલ ડેનું, એમાં અમને આવીને ખૂબ આનંદ થયો અને એવું લાગ્યું કે અમારો દીકરો સારી સ્કૂલમાં સારી રીતે અભ્યાસ કર્યો. આખા વર્ષની મહેનત આ બધા છોકરાઓની જોઈ અને અમને બહુ જ આનંદ થયો છે. છોકરાઓએ આપણી સંસ્કૃતિને સાંકળીને નૃત્ય નાટિકાઓ અને હનુમાન ચાલીસા જે રીતે રજૂ કર્યા, અમને ખૂબ જ ગમ્યું. આજે દરેક પેરેન્ટ્સને એમના બાળકો ઉપર પ્રાઉડ થાય છે. ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.